સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસે ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું। ખેડૂતના પાકનું વળતર, પીએમ ખેડૂત વીમા, પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવા સહિતની માંગ કરાઈ। રાજ હોટલ પાસેના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી, જેમાં ટ્રેક્ટર અને ઓજારો સાથે રાખીને ખેડૂતો જોડાયા હતા। માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। ખેડૂત ઉપર થતા હળહળ અન્યાય, જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો, એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી, એની અંદર પણ વાલા દવલાની નીતિ થઈ હતી। ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે, ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી આવ્યા। ખરેખર રીતે ખેડૂતોને જે હેક્ટર દીઠ 22,000 રૂપિયા જે નક્કી કરવામાં આવ્યા હતા, એ જ રીતે પૈસા આપવામાં આવે। ગત વર્ષે 2024માં અતિવૃષ્ટિના કારણે જે 75,000 થી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે, એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે। ડીઆરઆર કચેરીના પ્લેટફોર્મ ઉપર વર્ષોથી જમીન માપણીના કેસો પેન્ડિંગ છે, એનો સત્વરે નિકાલ કરવામાં